મહેસાણા જિલ્લામાં વીબી રામજી યોજના અંગે આજે મહેસાણા ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં યોજનાના પ્રગતિ અને લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. પાર્ટીના દાવા અનુસાર કોંગ્રેસ ખોટી વાતો ફેલાવી રહી છે અને રામ યોજનાનો પહેલેથી જ વિરોધ કરી રહી છે. આ યોજનામાં 125 દિવસ કામની જોગવાઈ કરવામાં આવી છે અને વધુ પારદર્શકતા લાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મયંકભાઈ નાયકનું કહેવું છે કે ગાંધીજીના નામનો કોંગ્રેસ દુરુપયોગ કરી રહી છે, પરંતુ વીબી રામજી યોજના લોકોને લાભ પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ. વીબી રામજી યોજના બાબતે પ્રશ્ન પહેલા થતું તો અત્યારે નહીં થાય એવી માહિતી આપી. શું કહે છે? દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા ગત લોકસભા રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી રામજી બિલ પાસ કરવામાં આવ્યું. તે પહેલા મનરેગાના નામે ઓળખાતું હતું. એમાં અનેકવિધ આધુનિક 2047ના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે, ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સિમ્પથી લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે. રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ રામજી જે બિલ આવ્યું છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે. મને પ્રધાનમંત્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર, આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી